અમદાવાદના થલતેજમાં કરોડોના 25 આલિશાન મકાનો પર મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી। ન્યાયિક આદેશ બાદ રહીશોના વિરોધ વચ્ચે કામગીરી શરૂ। અમદાવાદના થલતેજ વિસ્તારમાં કરોડોની કિંમત ધરાવતા આલિશાન મકાનોવાળી સ્નેહાંજલિ વસાહત પર આજે અમદાવાદ મહાનગરપાલિકાના ભારે યંત્રો ફરી વળ્યા છે। આશરે 25 જેટલા મકાનો ધરાવતી આ વસાહતના રહીશોને રહેઠાણ ખાલી કરવા માટે 23 ડિસેમ્બર સુધીની અંતિમ મુદત આપવામાં આવી હતી। સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ આજે 24 ડિસેમ્બરની વહેલી સવારથી તંત્ર દ્વારા તોડી પાડવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને તણાવનો માહોલ સર્જાયો હતો। મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ વિભાગના વસાહત તંત્ર દ્વારા ભારે ખોદકામ યંત્રો અને શ્રમિકોની મોટી ટુકડી સાથે રહેણાંકના બાંધકામો જમીનદોસ્ત કરવાનું કામ શરૂ કરાયું છે। આ મકાનોની અંદાજિત બજાર કિંમત કરોડોમાં હોવાનું જાણવા મળ્યું છે। આ કામગીરી દરમિયાન હવામાં ધૂળના રજકણો ન ઉડે અને વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ રહે તે હેતુથી તંત્ર દ્વારા જળ છંટકાવ કરતા વિશેષ યંત્રોનો સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। રહેઠાણો ખાલી કરાવવા મુદ્દે અગાઉ અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે અનેક તબક્કે મંત્રણા યોજાઈ હતી। તેમ છતાં ન્યાયિક આદેશના પાલન અર્થે આજે સવારથી વસાહતના અનેક રહેઠાણો તોડી પાડવામાં આવ્યા છે। આ સમગ્ર વિવાદ બાંધકામ કરતા અને સ્થાનિક રહીશો વચ્ચે લાંબા સમયથી ચાલતા કાયદાકીય વિખવાદનું પરિણામ છે। આ મામલે ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બાદ મહાનગરપાલિકાએ જમીનનો કબજો મેળવવાની પ્રક્રિયાને અંજામ આપ્યો છે। જો કે આ કાર્યવાહીને પગલે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે આક્રોશ ફેલાયો અને સરકારી કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલીના પ્રસંગો પણ બન્યા હતા। અણબનાવ રોકવા માટે સુરક્ષા દળોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે।